દેશભરમાં એ ફાર્મસીના વિરોધમાં કેમિસ્ટો દ્વારા બંધ પાળવાની ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને આ બંધમાં ન જોડાવાનો એક મક્કમ નિર્ણય લીધો છે। એસોસિએશને આ નિર્ણય પાછળ ખૂબ જ વ્યવહારુ અને વાસ્તવિક કારણો રજૂ કર્યા। એસોસિએશનના હોદ્દેદારોનું સ્પષ્ટપણે માનવું છે કે વર્તમાન સમયમાં ઓનલાઈન દવાનું વેચાણ સંપૂર્ણપણે બંધ થવાનું નથી। ટેકનોલોજીના યુગમાં ડિજિટલ પ્લેટફોર્મ પર દવાનું વેચાણ રોકવું એક જટિલ પડકાર છે। આ વાસ્તવિકતાને સ્વીકારીને માત્ર પ્રતિકાત્મક બંધ પાળવાના બદલે અન્ય રીતે રજૂઆત કરવી વધુ યોગ્ય હોવાનું એસોસિએશને જણાવ્યું છે। ત્યારે વડોદરા કેમિસ્ટ એસોસિએશનમાં હાલ અંદાજે 1200 સભ્યો નોંધાયેલા છે। એની સામે વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં કુલ મેડિકલ સ્ટોર્સની સંખ્યા 3000થી વધુ છે। આ સ્થિતિમાં જો માત્ર એસોસિએશનના સભ્યો જ બંધ પાળે તો પણ બાકીના મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેવાના છે। એના કારણે બંધના એલાનની કોઈ ખાસ અસર દેખાય તેમ નથી। ઉલટું જે વ્યાપારીઓ બંધ રાખે તેમને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે। એસોસિએશને વધુમાં ઉમેર્યું કે જ્યારે મોટી સંખ્યામાં મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેવાના હોય ત્યારે બંધનું એલાન નિરર્થક સાબિત થાય છે। વળી દવા જેવી જીવન રક્ષક વસ્તુ માટે જનતાને હેરાન કરવી એ યોગ્ય નથી। આજે વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને આ બંધથી દૂર રહીને તમામ મેડિકલ સ્ટોર્સ રાબેતા મુજબ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે। મૂળ એક હકીકત કહું, આ બંધનું એલાન અમારી માતૃ સંસ્થા ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન AIFCD આપેલ છે। માતૃ સંસ્થા અમારા કેમિસ્ટોના હિત માટે, એમના માર્જિન, વ્યાપારના માર્જિન માટે, એક્સપાયરી બ્રેકેજ, દવાઓ એક્સપાયરી રિટર્ન માટે સતત લડતી રહી છે। એટલે AIFCD કેમિસ્ટોના હિતમાં સતત કામ કરે છે અને જાગૃત છે, તે માટે અમને ગર્વ છે। AIFCDના અમારા પ્રમુખ સાહેબ છે શ્રી જગન્નાથ સિંધેજી, એમનો પણ અમે આભાર માનીએ છીએ। હવે મૂળ વાત છે કે એનો અમે વડોદરા શહેર જોડાવાના કેમ નથી। અત્યારે ઓનલાઈનની સામે વિરોધ માટે બંધ આપેલું છે। આ ઓનલાઈન દવાઓનું વેચાણ 2013થી ઇન્ડિયામાં થઈ રહ્યું છે અને આવા બંધ અગાઉ પણ 3 થી 4 વાર આપી ચૂકેલા છે। શરૂઆત એવી હતી કે જ્યારે ઇનહાઉસ ફાર્મસી, એટલે કે હોસ્પિટલની અંદર ફાર્મસી નથી, મેડિકાર્ટ, એપોલો જેવા ચેઇન સ્ટોર નહોતા, તો આ બધા જ્યારે નહોતા અને જ્યારે અત્યારે નવા પણ મેડિકલ જે સ્ટોર છે એ અમારા સભ્ય પણ બનવામાં રસ ધરાવતા નથી। સભ્ય સંખ્યા અમારી ઓછી છે, અમારી 1200ની સભ્ય સંખ્યા છે, જેની સામે અત્યારે અંદાજિત વડોદરા છોટાઉદેપુર થઈને 3000 ઉપર મેડિકલ સ્ટોર અસ્તિત્વમાં છે। જેથી જો બંધમાં અમે કદાચ જોડાઈએ તો પણ અમારો 30-40%થી વધારે હિસ્સો નથી, તો બાકીની 60% ઇનહાઉસ ફાર્મસી, મેડિકાર્ટ, એપોલો આ બધું તો ખુલ્લું રહેવાનું છે, તો બંધને સફળ પ્રતિસાદ મળવાનો નથી। સેકન્ડ થિંગ કે બંધથી જો આ કાયદો ઓનલાઈનનો બંધ થવાનો જ હોય, રદ થવાનો હોય, તો અમે પણ જોડાવા તૈયાર છીએ। પરંતુ આવા બંધ આપવાથી અમે માનીએ છીએ કે આવા કાયદામાં બંધ ઓનલાઈનનો બંધ થશે એવું માનવામાં આવતું નથી। અમારી ડ્રગ એક્ટની અંદર જોગવાઈ છે, ફાર્મા એક્ટમાં પણ જોગવાઈ છે કે જેને આપણે કોર્ટની અંદર આપણે જઈએ તો કોર્ટ રાહે આપણે કદાચ એને ન્યાય મેળવી શકીએ। 2022માં મેં પોતે, જ્યારે હું સભ્ય હતો, હું પ્રમુખ પણ નહોતો એસોસિએશનનો, તે વખતે આ કેસ મૂકેલો છે માનનીય ગુજરાત હાઈકોર્ટમાં। પણ શરમજનક બાબત છે અને દુઃખની બાબત છે કે આ જ ફેડરેશનના એકે હોદ્દેદાર મારી જોડે સહપાર્ટીમાં પણ જોડાયેલા નથી અને આ લડત હું એકલા હાથે, અમારી ટીમ એકલા હાથે અત્યારે લડી રહ્યા છે। તો આ બંધ એ પ્રોપોગન્ડા છે, પ્રોજેક્શન આપવું પડે રિટેલ કેમિસ્ટો માટે। હમણાં GST 2.0નો જ્યારે અમલીકરણ થયું